તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડા સાથેના વરસાદે તાંડવ મચાવી દીધું। રવિવાર આખો દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદો ચાલ્યા છે। ત્યાર પછી હવે 1 તારીખ અને સોમવારથી સિસ્ટમ જે છે તેણે વળાંક લઈ લીધો છે અને વળી પાછી ગુજરાત નજીક આવી ગઈ છે। ત્યારે ગુજરાતમાં જોઈ લો લાઈવ મિત્રો જે માહિતી મળી રહી છે તે મુજબ ગુજરાત રાજ્ય ઉપર ફરીથી હવે આગાહી લંબાવી દેવામાં આવી છે। હવામાન વિભાગે નવી આગાહી આજથી જાહેર કરી દીધી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદી વાદળો ફરીથી જે છે તે તૈનાત થઈ ચૂક્યા છે અને આજથી એટલે કે મિત્રો હવે જે છે તે 1 તારીખ બપોર પછીથી છે મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનું તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છેલ્લા 24 કલાકમાં વરસાદો પડ્યા છે તેના લાઈવ ફોટા અને વિડીયો પણ અમે તમને દેખાડવાના છીએ અને તમને જણાવીએ તો ખાસ રવિવારનો જે દિવસ હતો 31 તારીખ અને રવિવાર આખો દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદો અને મિત્રો માત્ર વરસાદ નહીં મિની વાવાઝોડા ફૂંકાયા છે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર, જેમાં મૃત્યુ પણ થયા છે લોકોના। એટલું જ નહીં વૃક્ષો ધરાશાયી થયા છે। બધી વસ્તુ મિત્રો અમે અહીંયા લઈને આવેલા છે અને એક પછી એક બધા ફોટા બધી માહિતી તમને દેખાડવાના છે અને સાથે હવે મેઇન પ્રશ્ન એ છે કે આગામી કલાકોમાં શું થવાનું છે ગુજરાત રાજ્ય પર, જે અત્યારે હાલ આ ભયંકર વાદળો આકાર લઈ રહ્યા છે તેને કારણે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યના કઈ કઈ જગ્યાએ જે છે તે આબ ફાટવાનું છે। તમારા ગામ તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં પડશે, તો કેટલા ઇંચનો પડશે અને ખાસ તારીખ કઈ રહેવાની છે, કારણ કે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। ગુજરાતમાં 5 થી 6 તારીખ સુધીના સિગ્નલો આપણી પાસે આવી ગયા છે, તેના વિશે જાણીશું આજના આ વિડીયોની અંદર। અને માત્ર વરસાદની વાત નથી કરવાની, ગુજરાત રાજ્યમાં ચોમાસું પણ જે છે તે હવે ઝડપથી આગળ વધી રહ્યું છે, તો કઈ તારીખે ખેડૂતો જે છે તે વાવણીની પ્રક્રિયા આગળ વધારી શકે। અને બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યની આસપાસ અત્યારે હાલ કોઈ નવી વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે કે નહીં, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વિશાળકાય સિસ્ટમો જે છે તે આકાર લઈ રહી છે। તમે લાઈવ જોઈ શકો, એક બાજુ આ અરબ સાગરની સિસ્ટમ જે છે તે લગાતાર ગુજરાત રાજ્ય તરફ જે છે તેના વાદળો આગળ વધારી રહી છે અને બીજી બાજુ અહીંયાથી જોશો તો બંગાળની ખાડીમાં પણ જોઈ લો તો આ લાઈવ મિત્રો આ સિસ્ટમોનો પહાડ જે છે તે બની ચૂક્યો છે, તે પણ લગાતાર આ રીતના ગુજરાત તરફનો આકાર પકડી રહેશે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં 1 તારીખ સોમવાર અને 2 તારીખ મંગળવારનો દિવસ કેવો રહેવાનો છે, વરસાદ કેટલો પડશે, કયા કયા જિલ્લાઓમાં પડશે અને સાથે તમારા ગામમાં પડશે કે નહીં જણાવીશ આજના વિડીયોની અંદર। વિડીયોમાં આગળ મિત્રો વધીએ પહેલા તમને જણાવી કે મારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ કામના અને ઉપયોગી સમાચાર જે છે તે સૌથી પહેલા તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા જે છે તે વાદળીય સિસ્ટમો જોઈ લઈએ તો ગુજરાત રાજ્ય પર હજુ 1 તારીખ સોમવાર બપોર પછીથી જઈએ કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને એટલું જ નહીં 2 તારીખ આસપાસ પણ એક વિશાળકાય વાદળો જે છે તે ગુજરાત રાજ્ય તરફ જે છે તે મિત્રો પ્રમાણ દેખાડી રહ્યા છે। ત્યારે વરસાદો જે છે તે મિત્રો સારા એવા હજુ પણ જોવા મળવાના છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને ગણતરીના 1-2 જિલ્લા સૌરાષ્ટ્રના પણ અહીંયા સામેલ થયેલા છે। તો એ બધી માહિતી જણાવીએ એની પહેલા તમને જણાવી દઈએ કે આ લાઈવ જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે, જે ખાસ કરીને અત્યારે હાલ અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને એક પછી એક લગાતાર જે આ રીતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ગુજરાતમાં પસાર થઈ રહ્યા છે તેની કારણે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સિસ્ટમ ગઈ નથી। 1 તારીખથી મિત્રો શરૂ કરીએ તો 1 તારીખ અને સોમવારની અંદર બપોર પછીથી લઈને જે છે મિત્રો આ વરસાદો ફરીથી શરૂ થઈ શકે, તો 2 તારીખ અને મંગળવારની રાત્રિ સુધીની આગાહી આપણે જાણવાના છીએ આજના વિડીયોમાં અને હવામાન વિભાગે 5 તારીખ સુધી નકશા જાહેર કરી દીધા છે। તો ચાલો મિત્રો એ બધા નકશાઓ પહેલા જોઈ લઈએ, જે નવા એલર્ટો આપણી સામે આવ્યા છે એ જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે એક ગામના નામ સાથે માહિતી આપવાનો છું। આ વિડીયો છેલ્લે સુધી જોશો તો તમારે બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। ગરમીથી લઈને વરસાદથી લઈને ચોમાસાની બધી માહિતી અહીંયા તમને મળી જશે અને એ પણ કોઈ ગામના નામ સાથે। તો ચાલો મિત્રો સૌથી પહેલા જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે એ સમજી લઈએ। તેની પહેલા મિત્રો એક ઘટના દુર્ઘટના કહો કે કોઈ પણ વસ્તુ મિત્રો અહીંયા તમે નામ આપી શકો એ બની ગઈ છે। જે વાવાઝોડા ફૂંકાયા મિત્રો ઉત્તરીય અને મધ્ય ગુજરાતની ટેરેટરી ઉપર, તેની કારણે કેટલીક વિનાશક માહિતી જે સામે આવી રહી છે તેની અંદર એક ખૂબ જ મિત્રો દુઃખદ સમાચાર આપણી સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર જે છે તે મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 31 તારીખ અને રવિવારે ભારે પવનો ફૂંકાયા। લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ ખેતરોમાં ઊભા પાકને નુકસાન ગયું। આંબા તલાવડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોના જીવ ચાળવે ચોટતા જોવા મળ્યા અને આટલું જ નહીં
આ વરસાદ જે છે તે મિત્રો જાનલેવા સાબિત થયો. આ વાવાઝોડું જાનલેવા સાબિત થયું કારણ કે ભારે વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓએ વૃક્ષ પડ્યા, વીજળીના પોલ ધરાશાયી થયા. ત્યારે છોટા ઉદેપુરમાં વૃક્ષ જે છે તે એક યુવકના માથે પડ્યું વાવાઝોડાને એને કારણે. છોટા ઉદેપુરમાં આ વાવાઝોડાને કારણે જે છે તે એક વ્યક્તિઓનું મોત થતું જોવા મળ્યું છે છોટા ઉદેપુરની અંદર વૃક્ષ પડવાને કારણે. તો આ મિત્રો વરસાદ જે છે તે ઘણા બધા લોકો માટે ગરમીમાંથી રાહત લઈને આવ્યો તો ઘણા બધા લોકોના પાકો બરબાદ થયા, તો ઘણા લોકોના જીવ પણ ગયા કારણ કે આ ગુજરાતમાં તો માત્ર એક વ્યક્તિનો જીવ ગયો છે. પરંતુ આટલું જ નહીં, ભારતના ખૂણે ખૂણે આ વરસાદી સિસ્ટમ અત્યારે તૂટી પડી રહી છે. ત્યારે થોડા સમય પહેલા જ મિત્રો જ્યારે આ વાવાઝોડું બિહાર પહોંચ્યું હતું ત્યારે 22 લોકોના મોત થયા હતા અને આજે ગુજરાતમાં પણ એક વ્યક્તિનું મોત જે છે તે આ વાવાઝોડાએ લઈ લીધું છે. ત્યારે એની સિવાય પણ બીજા કેટલાક નકશાઓ આપણી સામે આવી રહ્યા છે. તો જોઈ લ્યો મિત્રો, આ બધા નકશા હું અહીંયા લઈને આવેલો છું. ચોમાસાથી લઈને ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો એના ફોટા, આગામી 5 દિવસ ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, પવન કેટલો રહેવાનો છે, આ બધા નકશા એક પછી એક જોઈએ. સૌથી પહેલા જોઈએ તો ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એનો આ નકશો છે. અને અહીંયા જોશો તો આ નકશાની અંદર જેટલા પણ આ લીલા કલરના ટપકા છે એનો મતલબ કે વરસાદ અડધા ઇંચ જેટલો રહ્યો છે. બ્લુ કલરના ટપકા એટલે એનો મતલબ છે 1 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ રહ્યો છે. અને આ જે લાલ ટપકા છે એનો મતલબ કે 10-10 ઇંચના વરસાદો પડ્યા છે. જો કે 10 ઇંચના વરસાદ ભારતમાં ગઈકાલે ક્યાંય પણ નથી પડ્યા. આ લીલા અને બ્લુ ટપકા જોઈ લો મિત્રો, બધે ઠેર ઠેર, એનો મતલબ કે ગુજરાતમાં અડધા ઇંચથી લઈને 2-2.5 ઇંચ સુધીના વરસાદો જે છે તે આખા ભારતની અંદર અને ખાસ ગુજરાતમાં પણ પડ્યા છે. તેની વચ્ચે કેટલાક વિસ્તારોમાં 7-7 ઇંચના વરસાદો પડ્યા છે. ઝારખંડ, ઓડિશા લાગુના જે પંથકો છે ત્યાં આગળ જઈને મિત્રો આ 7-7 ઇંચના વરસાદો પણ અહીંયા આસપાસ સેન્ટરોમાં પડેલા છે. પરંતુ મુખ્ય વાત ગુજરાતની કરીએ તો આ લાલ બોક્સની અંદર આપણું અહીંયા હાલ ગુજરાત રાજ્ય આવેલું છે. ત્યારે ગુજરાતની અંદર તમે જોશો તો કેટલાક ભાગમાં અડધા ઇંચના વરસાદ ઘણા જગ્યાએ પડ્યા, જેમ કે દ્વારકાની અંદર પડ્યા છે, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની અંદર પડ્યા છે. તેની સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોમાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ આસપાસ પણ અડધા ઇંચના વરસાદ પડ્યા છે. તેની સાથે 1 ઇંચનો વરસાદ ક્યાં પડ્યો છે ગુજરાતની અંદર એ પણ તમે જોશો તો અહીંયા લાઈવ ટપકા દેખાડી રહ્યા છે. ખાસ મિત્રો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા ગુજરાતના જિલ્લાઓ છે જેમ કે મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, અરાવલ્લી, સાબરકાંઠા, આ બધા પંથકોની અંદર જે છે તે 1.5 ઇંચ સુધીના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યની અંદર પડ્યા હોવાની અહીંયા માહિતી સામે આવી. તો આખો નકશો જે છે તે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યો છે કે ગુજરાત અને ભારત દેશના ખૂણે ખૂણે ક્યાં કેટલો વરસાદ પડ્યો 31 તારીખ અને રવિવારના રોજ. તો એનો મિત્રો આ માહિતી થઈ ગઈ. ત્યાર પછી હવામાન વિભાગે બીજો કયો નકશો જાહેર કર્યો છે તો ગરમીને લઈને એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. આની અંદર તમે જોશો તો ગુજરાતમાં કેટલી ગરમી પડી રહી છે તેને લઈને આ નકશો છે. તો ગુજરાતમાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે કારણ કે જે તાપમાન મિત્રો 40-42 ડિગ્રી ગયા હતા તે અત્યારે 38 થી 39 ડિગ્રીએ આવી ચૂક્યા છે. કારણ કે જો તો ગુજરાતમાં બધી 39-40-38 ડિગ્રીના તાપમાનો જોવા મળ્યા ગઈકાલે. આની પહેલા આપણે ખબર હતી કે ગરમીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા અને ગુજરાત રાજ્યની અંદર ગરમીની 45 સુધીની ડિગ્રી જે છે તે છેલ્લા 5 દિવસમાં ગુજરાતમાં ગઈ છે. પરંતુ વરસાદ પડ્યો એટલા માટે મેં પહેલેથી પણ આગાહી કરેલી હતી કે પવન અને વરસાદને કારણે ગુજરાતમાં ગરમીનું જોર ખૂબ ઘટવાનું છે અને પવનો નીકળવાને કારણે ઠંડક પડશે અને એવું જ થયું છે મિત્રો 31 તારીખથી. અને આ તો માત્ર શરૂઆત હતી 31 તારીખે. 1 તારીખથી જે છે તે મિત્રો હવે આ સિસ્ટમ જે છે તે 5 તારીખ સુધી લંબાઈ ચૂકી છે. આ મિત્રો ચોમાસાને લઈને અપડેટ છે કે ચોમાસું કેટલું ધીમું પડ્યું છે, ક્યાં ચાલ્યું છે, આના વિશે પછી છેલ્લે આપણે જોઈએ. અત્યારે વરસાદની માહિતી મળી રહી છે તો એના ઉપર આવીએ. તો જોઈ લો, હવામાન વિભાગે આ નકશો જાહેર કર્યો છે 1 તારીખ માટેનો. મિત્રો આ પહેલા 1 તારીખ માટેનો નકશો જોઈ લઈએ. તો આ 1 તારીખ માટેનો નકશો છે. 1 તારીખ અને સોમવારે આખા ભારતમાં ક્યાં કેટલો વરસાદ પડશે અને ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો નકશો છે. એની અંદર ભારતમાં જોશો તો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેની સાથે અહીંયા ઓડિશા, આંધ્રપ્રદેશ, આ બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ લાગી દેવામાં આવ્યા છે. ભારતની વાત આપણે છોડી દઈએ, માત્ર આપણે ગુજરાતની જ વાત કરવાની છે. તો આ લીલા કલરના બોક્સની અંદર અહીંયા આપણું આ ગુજરાત છે અને ગુજરાતની અંદર અડધા ગુજરાતની અંદર યલો એલર્ટ છે વરસાદનું અને અડધા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે અહીંયા આપી દીધું છે. તેની અંદર જો તો કચ્છથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ અને તેની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. અને આ નકશો છે 1 તારીખ માટેનો અને સોમવારનો. ત્યાર પછી મિત્રો સેમ ટુ સેમ નકશો 2 તારીખ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. જોઈ લો, હવામાન વિભાગ
આઈએમડી તરફથી આજે માહિતી આપવામાં આવી છે તેની અંદર 2 તારીખ અને મંગળવારે ક્યાં કેટલો વરસાદ પડશે એનો નકશો છે. અહીંયા ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો આ બોક્સની અંદર. અહીંયા ગુજરાત રાજ્યની અંદર આ નકશામાં ગુજરાત આ બોક્સમાં રહેલું છે. એની અંદર તમે જોશો તો અહીંયા લાઈવ તમે જોઈ શકો કે ગુજરાતમાં અડધા ગુજરાતની અંદર જે છે તે મિત્રો યેલો એલર્ટ, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ, અને અડધા ગુજરાત કે જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણની સાથે ઉત્તર ગુજરાત છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. અને ગુજરાતની બોર્ડર ઉપર રાજસ્થાન ઉપર વરસાદનું હાઈ રેડ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. જોઈ લો ગુજરાત બોર્ડર રાજસ્થાન ઉપર જે આ રેડ એલર્ટ છે તો ત્યાં ખતરનાક સિસ્ટમ બનેલી છે અને એ જ વાદળો ગુજરાત ઉપર આવીને તૂટી પડતા તમને જોવા મળવાના છે 1 અને 2 તારીખની અંદર. તેની સાથે 31 તારીખ અને રવિવારના રોજ મિત્રો જે છે તે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યા, 1-1, 2-2 ઇંચના મેં તમને આગળ માહિતી આપી. તેની સાથે કેટલાક ફોટા જોઈ લો તો મિત્રો આ સાંજના સમયગાળા આસપાસ 31 તારીખે અમરેલીના રાજુલા તાલુકાની અંદર જે છે તે મિત્રો સતડિયા ગામે ભારે વરસાદી ઝાપટા પડ્યા. જામનગરની અંદર પણ મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક વરસાદી છાંટછૂટ જોવા મળી, એટલે કે કોઈ વધારે વરસાદ નહીં પરંતુ સામાન્યથી મધ્યમ લેવલના જે છે તે છાંટા જે છે તે જામનગરની અંદર પણ જોવા મળ્યા. તેની સાથે મિત્રો બીજા નકશા ઉપર આવીએ તો જોઈ લો આ જે નકશો છે એ પવનનો જાહેર કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં પવન કેટલો પડશે 1 તારીખની અંદર. તો ગુજરાતમાં આજથી પવનની સ્પીડ જે છે તે તમને ઘટતી જોવા મળશે. છેલ્લા 2 દિવસમાં ભારે પવનો ફૂંકાયા ગુજરાતમાં 50-50 કિલોમીટરના, પરંતુ હવે આજથી ફરીથી પવન ઓછો થતો તમને જોવા મળશે. કારણ કે જોઈ લો આ નકશાની અંદર અહીંયા આપણું ગુજરાત છે આ બ્લેક સર્કલમાં, અને ગુજરાત રાજ્યની અંદર પવનની દિશા ફરીથી હવે 30 કિલોમીટર પ્રતિ કલાકની દેખાડી રહેશે. એટલે મતલબ કે ગુજરાતમાં જે છેલ્લા 2-3 દિવસથી પવન 55 થી 60 કિલોમીટરે ગયો હતો તે હવે ઘટીને પાછો ઓછો થશે. એટલે આજથી મિત્રો પવનમાં તમને થોડી ઘણી ઓછી સ્થિરતા જોવા મળશે. ત્યાર પછી મિત્રો આ જે નકશો જાહેર કરવામાં આવ્યો છે આના ઉપર આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે આ નકશો તમને અત્યારનો વરસાદ દેખાડે છે અને આગામી ચોમાસું શરૂ થાય ત્યાં સુધી કેટલો વરસાદ ગુજરાતમાં પડશે. એટલે કે આ જે નકશો જાહેર કરવામાં આવ્યો છે 31 તારીખથી જાહેર કરવામાં આવ્યો છે, આગામી 15 દિવસ કેટલો વરસાદ પડશે એનો આખા ભારતનો નકશો છે, પરંતુ વાત આપણે માત્ર ગુજરાતની જ કરવાની છે કારણ કે ગુજરાત વિશેના હવામાન સમાચાર છે. તો જોઈ લો આ નકશાની અંદર ગુજરાત આપણું આ લાલ કલરના સર્કલમાં છે. વધારે ઝૂમ કરીને તમને દેખાડી આપું તો મિત્રો જે છે તે આ લાલ કલરના બોક્સની અંદર આ આપણો ગુજરાતનું રીજન છે આ નકશાની અંદર. એની અંદર જોશો તો આગામી 15 દિવસમાં જે છે તે ક્યાં કેટલો વરસાદ પડશે એનો જે આ નકશો છે એની અંદર તમે જોશો તો મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમ કે દાહોદ, ખેડા છે, મહીસાગર છે, પંચમહાલ છે, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તેની સાથે નીચે પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ બાજુ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગામી 15 દિવસ. અને તેની સિવાય પણ જે અમદાવાદ છે, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર છે આ ભાગોમાં પણ મધ્યમ લેવલના વરસાદ જોવા મળી રહ્યા છે. આની સિવાય ગુજરાતમાં કેટલાક ભાગોમાં માત્ર ઝાપટા જોવા મળી રહ્યા છે જેમ કે કચ્છ, સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર, જામનગરથી લઈને મોરબી, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ આ જિલ્લાઓમાં ઝાપટા જોવા મળી રહ્યા છે. તેની સાથે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતનું મહેસાણા, પાટણ અને વાવ-થરાદની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે. આ નકશો જે છે તે આજ માટેનો નથી, આગામી 15 દિવસ સુધી ક્યાં વરસાદ પડશે એ માટેનો આ નકશો છે. તેની સિવાય પણ મિત્રો બીજા કેટલાક નકશાઓ હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં વરસાદના એલર્ટના જાહેર કર્યા છે, પરંતુ એના વિશે વાત કરીએ એ પહેલા ગુજરાતમાં આજે કેટલો વરસાદ પડવાનો છે એના ઉપર આપણે આવી જઈએ, કારણ કે મેં તમને જણાવ્યું હતું કે કોઈ ગામના નામ સાથે તમને માહિતી આપીશ 1 અને 2 તારીખ માટે. તો આપણે હવે વાત કરી લઈએ 1 અને 2 તારીખની, એટલે કે અહીંયા જે છે મિત્રો હવે આપણે જે માહિતી મેળવવાની છે એ આપણે મેળવવાની છે 1 તારીખ અને સોમવારથી લઈને 2 તારીખની, એટલે કે 1 તારીખ અને સોમવારે બપોર પછીથી 2 તારીખની મોડી રાત્રિ સુધી ગુજરાત રાજ્યની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે જોઈ લઈએ. તો મિત્રો જે સિસ્ટમ જે છે તે હવે ગુજરાત રાજ્યથી ખૂબ નજીક જોવા મળી રહી છે અને ગઈકાલે તો ગુજરાત ઉપર એકદમ પસાર થઈ હતી, તેને કારણે તમને અહીંયા દેખાતું હશે કે વરસાદ જે વધારે જોવા મળવાનો છે તે ઉત્તરીય સાઈડ ઉપર વધારે જોવા મળવાનો છે આગામી 24 કલાકની અંદર. જેમાં જોઈ લો અહીંયા તમને લાઈવ દેખાડી દઈએ તો ખાસ અમદાવાદથી લઈને જે મહેસાણા છે આ બાજુ જોઈએ તો આ ઝૂમ કરીને તમને દેખાડી દઈએ તો મહેસાણાની જમણી બાજુ જે શૃંગપુર, ડીસાના વિસ્તારો છે, ડુંગરપુરના વિસ્તારો છે, તેની સાથે અહીંયા જુઓ તો ગોધરા, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, ડીસાથી લઈને પાલનપુર, અને આ બાજુ આવીએ તો મિત્રો છે અરવલ્લી, સાબરકાંઠાના ભાગો આ ભાગની અંદર આ ખૂણાની અંદર વધારે હાઈ લેવલના વરસાદો જોવા મળી રહ્યા છે કારણ કે વાદળીય સિસ્ટમ આ ભાગમાં વધારે છે. એની સિવાય પણ ગુજરાતમાં સારા એવા વાદળો છે જેમ કે જોઈ લો નીચે વડોદરાથી લઈને ભરૂચના વિસ્તારો, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, તાપી, વલસાડ, નવસારી આ બધા ભાગોમાં પણ મધ્યમથી હળવા વાદળો જે છે તે અહીંયા આકાર બનાવી રહ્યા છે. એની સાથે કચ્છની અંદર પણ મધ્યમ વાદળો જે છે તે જોવા અહીંયા મળી જ રહ્યા છે જેમ કે જો 64-65% રેન્જના વાદળો છે. સૌરાષ્ટ્રની અંદર પણ તમે લાઈવ જોશો કે જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથની અંદર મધ્યમ લેવલના વાદળો જે છે તે અહીંયા પણ જોવા મળી રહ્યા છે. તો આ જિલ્લાઓની અંદર
છાટછૂટ સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. મેં તમને અહીંયા એકોઈ ગામના નામ સાથે જણાવ્યું કે અમદાવાદ બાજુના જે ભાગ છે જેમાં દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, ખેડા આ ભાગની અંદર વધારે હાઈ લેવલના વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી લઈને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. અને બાકી રહી ગયેલા જેટલા પણ વિસ્તાર છે જેમાં આખું સૌરાષ્ટ્ર, આખું કચ્છ અને બાકી રહેલા બધા જિલ્લાઓની અંદર મધ્યમ લેવલના ઝાપટા અથવા નહિવત વરસાદ જોવા મળી જશે. તો આ એકોઈ ગામના નામ સાથેની ડિટેલ અહીંયા મેં તમને વિસ્તારથી સમજાવી આપી. હવે આપણે સમજી લઈએ થોડી ઘણી માહિતી ચોમાસા 2026 ને લઈને આપણી સામે આવી છે. એ માહિતી આપણે જે છે તે ખાસ હવે જોવાની છે. આની પહેલા પણ મેં નકશાની અંદર એ માહિતી તમને દેખાડી, તો જોઈ લો. હવામાન વિભાગ એટલે કે IMDએ ચોમાસા 2026 નો નકશો જાહેર કર્યો છે. 1 તારીખ સુધીમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેના માટે. અને આ જે નકશો છે તે ઓફિશિયલ IMD એટલે કે ઓફિશિયલ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન ખાતું છે તેની લાઈવ વેબસાઇટ ઉપરથી મેં તમને દેખાડી રહ્યો છું, જેમાં ચોમાસું 31 તારીખ સુધીમાં પણ હજુ કેરળ સુધી પહોંચ્યું નથી. આ ખૂબ જ દુઃખદ સમાચાર મિત્રો ગણી શકો તમે, કારણ કે ચોમાસું એટલું ધીમું પડી ચૂક્યું છે કે ખૂબ વધારે પડતું ધીમું અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે શ્રીલંકાની અંદર ચોમાસું પહોંચ્યું હતું 17 તારીખે, જે મિત્રો પહોંચવાનું હતું અહીંયા 26 તારીખે, એટલે કે જ્યાં ચોમાસું 26 તારીખે પહોંચવાનું હતું ત્યાં 17 તારીખે શ્રીલંકામાં પહોંચી ગયું. પરંતુ કેરળમાં 1 તારીખે પહોંચવાનું હતું અને આજે 1 તારીખ થઈ ગઈ, હજુ પણ પહોંચ્યું નથી. એટલે કે આજથી થોડા દિવસ પહેલા ચોમાસું 10 દિવસ આગળ વધી રહ્યું હતું. કેરળમાં ચોમાસું 1 તારીખે પહોંચવાનું હતું, એની બદલે 25 તારીખે પહોંચતું જોવા મળી રહ્યું હતું. પરંતુ 25 તારીખ જતી રહી, આજે 1 તારીખ આવી છતાં હજુ જોઈ લો તો કેરળે ચોમાસું અહીંયા હાલ પહોંચ્યું નથી. અને આ પ્રકારે ચાલીએ તો ગુજરાતમાં ચોમાસું જે છે તે 15 તારીખ સુધીમાં અહીંયા એન્ટ્રી લેતું જોવા મળી રહ્યું છે. પરંતુ જો આ રીતે ચોમાસું મોડું ચાલશે તો ખૂબ જ વાર લાગી શકે. કેરળમાં જો ચોમાસું 1-2 દિવસમાં નહીં પહોંચે તો ચોમાસું ખૂબ ધીમું પડતું તમને જોવા મળી શકે. અને ગુજરાતમાં પછી 15 તારીખની જગ્યાએ ચોમાસું થોડું ઘણું લેટ થતું પણ જોવા મળી શકે. જો કે મિત્રો આજે પણ માહિતી છે ચોમાસાને લઈને, તો ચોમાસું જે છે તો મિત્રો ગમે ત્યારે વેગ પકડતું જોવા મળે છે આપણને, તો ગમે ત્યારે ધીમું પડતું જોવા મળે છે. જેમ કે આજથી 10 દિવસ પહેલા ચોમાસું ખૂબ ઝડપથી ચાલી રહ્યું હતું અને અત્યારે આ નૈઋત્યનું ચોમાસું હદ બહાર ધીમું પડી ચૂક્યું છે. પરંતુ વળી જેવું કેરળ પહોંચશે તો મહારાષ્ટ્રથી લઈને ગુજરાત તરફ આવશે ત્યારે કેટલી ઝડપ દર્શાવે છે એના ઉપર આપણે આવનારા વિડીયોમાં જણાવીશું કે ગુજરાતની અંદર ચોમાસું પાકા પાયે કઈ તારીખે જોવા મળી શકે. તો એ માટે જે છે તે મિત્રો માહિતી આપણે આવનારા વિડીયોમાં આપવાના છીએ. બાકી આજના વિડીયોમાં આપણે બધી માહિતી જોઈ, જેમાં ફરીથી તમને યાદ અપાવી દઉં તો આપણે જોયું કે પહેલા તો વાવાઝોડાને કારણે જે નુકસાન થયું એ જોયું, ત્યાર પછી ગરમી કેટલી પડી એ જોયું, ત્યાર પછી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ આવ્યો એ માહિતી લીધી, ત્યાર પછી આપણે જોયું કે ચોમાસું ક્યાં પહોંચ્યું, ત્યાર પછી આપણે હવામાન વિભાગના જે રેડ અને ઓરેન્જ યલો એલર્ટ છે એ જોયા, પછી મેં તમને આ ફોટા દેખાડ્યા કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, ત્યાર પછી આપણે જોયું કે પવન જે છે તે આજથી ધીમો પડશે, અને ત્યાર પછી આપણે માહિતી મેળવી કે આગામી 15 દિવસ સુધી ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે. આ બધી માહિતી જે છે તેની પાછળ ઘણી બધી મહેનત લાગે છે, જે હું તમારા માટે લઈને આવું છું. તો માટે વિડીયોને જે છે તે એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને બધા વિડીયો તમારા સુધી વહેલા પહોંચી જાય. અને બીજા નંબરે ખૂબ કામની માહિતી મિત્રો એ છે કે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને સૌથી છેલ્લે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોની અંદર આપણે જેટલી પણ માહિતી મેળવી છે એ માત્ર મિત્રો જાણકારી માટે છે, અને આ મિત્રો એક આગાહી છે, ફોરકાસ્ટ છે, જેથી આ સાચી પણ પડી શકે અને 50% ચાન્સ છે કે ખોટી પણ પડી શકે અથવા સાચી ના પણ સાબિત થઈ શકે. તો એ વાત પણ મગજમાં રાખવી અને પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. આ માત્ર અમારા અનુભવને આધારે અમે જે છે તે મનોરંજન માટે વિડીયો બનાવેલો છે, તો એ ખાસ વાતમાં ધ્યાન રાખો. અને આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.